ગાજવીજ સાથે વરસાદથી જળબંબારની સ્થિતિ। ખેડા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં હવે માંડ ચોમાસું જામ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। લાંબા સમયથી ઓછા વરસાદના કારણે ખેડૂતો સહિત જિલ્લાવાસીઓ ચિંતિત થયા હતા। ત્યારે સોમવારની વહેલી સવારેથી જ નડિયાદ સહિત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। આ તોફાની વરસાદના પગલે નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના ચારે ગરનાળા વરસાદી પાણીથી જળબંબાર થઈ ગયા હતા। નડિયાદ શહેરમાં વરસેલા વરસાદના કારણે શૈશવ હોસ્પિટલનો ખાંચો, વાણિયાવાડ, પીચ રોડ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ વરસેલા ભારે વરસાદના કારણે માઈ મંદિર, ખોડિયાર શ્રેયસ અને વૈશાલી અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા અને જેથી શહેર બે ભાગોમાં વહેંચાઈ ગયું હતું અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો। નડિયાદવાસીઓએ પૂર્વથી પશ્ચિમ તરફ જવા આવવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડ્યો હતો। આ સાથે સાથે આજે સોમવારે ખુલતો દિવસના પગલે નોકરિયાત અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી। મોટાભાગના વાલીઓએ સંતાનોને સ્કૂલે પણ મોકલ્યા નહોતા।